ભારતના તમામ ધર્મપ્રેમીઓને, સનાતની ધર્મપ્રેમીઓને હું એક અપીલ કરું છું કે આપણે જે યુઝ કરી રહ્યા છીએ તે ખરેખર સાચું શું છે એમાં એ જાણવું હોય તો હું હમણાં હાલ જ આ જે રાધે રાધે લખ્યું છે એ રાધે રાધેને ટ્રાન્સલેટ ટુ ગુજરાતી કરીએ છીએ આપણે. તો એનો ગુજરાતીમાં એને મિનિંગ બતાવે છે પંક્તિઓ 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 અને ફરીથી ફરીથી અને ફરીથી ફરીથી અને ફરીથી ફરીથી અને ફરીથી ફરીથી અને ફરીથી ફરીથી. રાધે રાધેનો મતલબ ગૂગલે આવું બનાવ્યો છે પંક્તિઓ અથવા ફરીથી. હું ફરીથી એને મૂળ જગ્યાએ લાવ્યો તો રાધે રાધે બરાબર. અને જો એનો ફરીથી પાછો આપણે ટ્રાન્સલેટ કરીએ છીએ ગુજરાતીમાં, ટ્રાન્સલેટ ટુ ગુજરાતી, તો પંક્તિઓ 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 અને ફરીથી 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 ફરીથી. મતલબ ગૂગલ આપણને ગેરમાર્ગે દોરી રહ્યું છે એવું કદાચ મારું માનવું છે. આ કોઈ ભાઈ છે ચાવડા વાઘમારે, ચંદન વાઘમારે, ચંદા વાઘમારે, ચંદા વાઘમારે એવું કોઈ ગૂગલ એકાઉન્ટ છે. એના ઉપરથી એણે આ રાધે રાધે લખ્યું છે. એનું ગૂગલ આપણને ખોટો અર્થ બતાવી રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું થાય છે એ મને જરા કોમેન્ટમાં જ કહેજો.